ગુજરાતના વિસાવદરમાંથી ગઈકાલે એક ઘટના સામે આવી હતી, જેમાં ભૂતળી ગામમાં રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં દલિતો સાથે જાતિવાદ કરવામાં આવ્યો હતો। હવે આ લોકશાહી દેશ છે, એટલે જેવી પ્રજા તેવા તેમના દ્વારા પસંદ કરવામાં આવેલા નેતા હોય, એટલે જે જાતિવાદની ગંદી માનસિકતા લોકોમાં હોય એ નેતાઓમાં પણ રહેવાની જ। અને આવી જ એક ઘટના દ્વારકામાંથી સામે આવી છે। અમે શા માટે આવું કહી રહ્યા છે અને દ્વારકામાંથી એવું તો શું સામે આવ્યું છે, કયા નેતાની જાતિવાદી માનસિકતાનો ખુલાસો થયો છે, તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ભારત પહેલા રાજાશાહી દેશ હતો, એટલે એવું કહેવામાં આવતું હતું કે જેવા રાજા તેવી પ્રજા, પરંતુ હવે ભારત એક લોકશાહી દેશ છે, એટલે હવે એવું થઈ ગયું છે કે જેવા લોકો તેવા તેમના દ્વારા પસંદ કરવામાં આવેલા નેતાઓ। હવે જો લોકો જાતિવાદી હોય તો નેતાઓ પણ જાતિવાદી હોવાના, એમાં કોઈ બેમત નથી। અને પરંતુ જે આ જાતિવાદી નેતાઓ હોય તેમનો ચહેરો સીધી રીતે સામે નહોતો આવતો, તેઓ તેમનો જાતિવાદ જાહેર મંચ ઉપર કે સરકારી કાગળિયામાં કે સરકારી કચેરીઓમાં નહોતા દેખાડતા, પરંતુ હવે દેવભૂમિ દ્વારકામાંથી એવી ઘટના સામે આવી છે, જેમાં નેતાના જાતિવાદી માનસિકતાનો ખુલાસો થયો છે। દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય છે પબુભા માણેક। પબુભા માણેકનો એક લેટર સામે આવ્યો છે। આ લેટરમાં તેઓ ગ્રાન્ટની મંજૂરી માંગી રહ્યા છે, પરંતુ આ ગ્રાન્ટની મંજૂરી માંગતી વખતે તેમણે જે શબ્દનો ઉપયોગ કર્યો છે એ તદ્દન ગેરબંધારણીય અને જાતિવાદી શબ્દ છે। પબુભા માણેકને કદાચ ખબર નહીં હોય કે લેટરમાં તેમણે જે શબ્દનો ઉપયોગ કર્યો છે તે ગેરબંધારણીય છે કે જાતિવાદી છે, પરંતુ તેમણે જે ઉપયોગ કર્યો છે એ તદ્દન ખોટો શબ્દ છે। અમે એ શબ્દનો ઉપયોગ નહીં કરી શકીએ, કારણ કે જે શબ્દ પબુભા માણેક માટે ગેરબંધારણીય છે તે અમારા માટે પણ ગેરબંધારણીય છે। પરંતુ આ જે પત્ર છે, જે લેટર છે, એમાં તમે વાંચી શકો છો કે પબુભા માણેકે દલિતો માટે કેવા શબ્દનો ઉપયોગ કર્યો છે। આ જે શબ્દ છે ન ફક્ત ગેરબંધારણીય છે, પરંતુ SC/ST એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ એક ગુનાહિત કૃત્ય પણ છે। આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે જો દલિતો માટે, તો તેના ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે, તેમના ઉપર ગુનો દાખલ થઈ શકે છે। પરંતુ પબુભા માણેક જાણે આ તમામ વસ્તુઓ ભૂલી ગયા છે। હવે એવું લાગી રહ્યું છે કે સરકારી કાગળિયાઓમાં પણ જે નેતાઓની જાતિવાદી માનસિકતા છે તે જોવા મળી રહી છે। અહીં પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જો પબુભા માણેક આ પત્રમાં આ શબ્દનો ઉપયોગ કરી રહ્યા હોય, તો સામાન્ય બોલચાલની ભાષામાં તેઓ આ શબ્દનો ઉપયોગ કરતા હશે। એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પબુભા માણેકની માનસિકતા જે જાતિવાદી હતી, તેમના મગજમાં જે જાતિવાદ હતો, એ જાતિવાદ ક્યાંક ને ક્યાંક બહાર આવ્યો છે। હવે આ જે ઘટના સામે આવી છે, પબુભા માણેક દ્વારા જે પત્રમાં ઉપયોગ કરવામાં આવ્યો છે એ શબ્દ તદ્દન ખોટો છે, ગેરબંધારણીય છે। અમે આ શબ્દને વખોડી રહ્યા છીએ, પરંતુ જો કદાચ પબુભા માણેક પાસે આ વિડીયો પહોંચે છે તો પબુભા માણેકે વાતનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે તેમણે આ શબ્દનો ઉપયોગ શા માટે કર્યો છે, તેઓ દલિતને આ શબ્દથી શા માટે સંબોધી રહ્યા છે। આ સિવાય જો તેમને આ વિડીયો સામે આવ્યા બાદ પણ જો જરાય મનમાં એવું હોય કે તેમના દ્વારા કોઈ ભૂલ થઈ છે, તો દલિતોની તેમને માફી માંગવી જોઈએ અને ફરી ક્યારેય આવો શબ્દનો ઉપયોગ ન કરવા માટેની પણ એક વાત કરવી જોઈએ અને લોકોને એ વાતનો વિશ્વાસ અપાવવો જોઈએ કે તેમના મગજમાં જાતિવાદી માનસિકતા છે કે કેમ, તેનું પણ સ્પષ્ટીકરણ આપવું જોઈએ। હાલ તો પબુભા માણેકનો આ જે પત્ર સામે આવ્યો છે તે પત્રને લઈને તેમની જાતિવાદી માનસિકતા છે કે કેમ, તેના ઉપર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જે શબ્દ ક્યારેય ઉપયોગમાં ન લેવાવો જોઈએ, જે શબ્દ તદ્દન ગેરબંધારણીય છે, પરંતુ પબુભા માણેક જે આટલા વર્ષોથી એક હતું શાસન ચલાવે છે, આટલા વર્ષોથી ધારાસભ્ય છે, તેમ છતાંય શું તેમને નહીં ખબર હોય કે આ ગેરબંધારણીય શબ્દ છે? શું પબુભા માણેક બંધારણીય અને ગેરબંધારણીય શબ્દ વચ્ચેનો ભેદ ભૂલી ગયા છે? તે પણ એક મોટો પ્રશ્ન છે। હાલ જે પત્ર સામે આવ્યો છે, પત્રમાં પબુભા માણેક દ્વારા જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે વિશે તમારું શું માનવું છે? આ શબ્દના ઉપયોગ બાદ તમે પબુભા માણેકની જાતિવાદી માનસિકતા છે કે કેમ, તેના વિશે શું માનો છો? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।